નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી એટલે કે CSR વિષયક મોડ્યુલ 1 માં। આ મોડ્યુલમાં આપણે જાણીશું કે CSR શું છે, તેનો ઇતિહાસ કેવો છે, ભારતમાં તેનો વિકાસ કેવી રીતે થયો છે અને કંપનીઓએ સમાજ માટે શું ફરજિયાત કરવું જોઈએ। ચાલો શરૂઆત કરીએ એક મૌલિક પ્રશ્નથી, CSR એટલે શું? CSR એટલે શું? CSR નો પૂર્ણ અર્થ છે કોર્પોરેટ સામાજિક જવાબદારી, જેનો અર્થ થાય છે વ્યવસાયો પોતાની નફાકારક પ્રવૃત્તિઓ કરતા સાથે સાથે સમાજ અને પર્યાવરણ માટે પણ જવાબદારી વહન કરે। એવું નથી કે વ્યવસાય ફક્ત નફો માટે હોય, તેઓએ પોતાની નૈતિક ફરજ પણ નિભાવવી જોઈએ। સમાજ અને પર્યાવરણ માટે નફાની બહાર જઈને પણ યોગદાન આપવું જોઈએ। જેમ ભારતીય ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાએ કહ્યું છે, વ્યાપારોએ પોતાની કંપનીઓના હિતથી આગળ જઈને તે સમુદાયોની સેવા કરવી જોઈએ। અહીંથી સ્પષ્ટ થાય છે કે CSR ફક્ત દાન નહીં પરંતુ જવાબદાર વ્યવસાયની અભિવ્યક્તિ છે। CSR ના મૂળભૂત સિદ્ધાંતો। CSR કેટલાક મૌલિક સિદ્ધાંતો પર આધારિત છે, જેમ કે ટ્રસ્ટીશિપનો વિચાર એટલે કે કંપનીએ પોતાના નફાનો ઉપયોગ માત્ર જાત માટે નહીં પણ સમાજ માટે પણ કરવો જોઈએ। સામાજિક પરત જે આપ્યું છે તેનો કંઈક ભાગ સમાજને પાછો આપવો। આવા વિચારોથી પ્રેરાઈને CSR નો ઉદ્દેશ સામાજિક ન્યાય, પર્યાવરણીય રક્ષણ અને સવિશેષ સમુદાયોની ભલાઈ થાય તેવો હોય છે। ભારતમાં CSR નો ઇતિહાસ અને વિકાસ। ચાલો હવે જોઈએ કે ભારતમાં CSR નો વિકાસ કેવી રીતે થયો। ભારત દુનિયાનો પહેલો એવો દેશ છે જેણે CSR ને કાયદાની દ્રષ્ટિએ ફરજિયાત બનાવ્યો છે। તમને આશ્ચર્ય થશે કે આ યાત્રા 2007 થી શરૂ થઈ હતી। આવો એક નજર કરીએ સમયસૂત્ર પર। 2007 પાંચમો 5 વર્ષીય પ્લાન, જેમાં સર્વસમાવેશી વિકાસ એટલે કે સર્વસમાવેશી વિકાસ પર ભાર મુકાયો। 2009 કંપની બિલ, 2009 માં CSR ને ઓળખ મળવા લાગી। 2010 થી 2011 નાણાકીય બાબતો પર પાર્લામેન્ટ સમિતિએ CSR બાબતે સ્પષ્ટતા આપી। 2011 નેશનલ વોલિયન્ટરી ગાઈડલાઇન્સ NVGs બહાર પડ્યા। આમાં સામાજિક, પર્યાવરણીય અને આર્થિક જવાબદારીઓનો ઉલ્લેખ હતો। 2012 સેબી એ ટોપ 100 કંપનીઓ માટે વ્યવસાય જવાબદાર રિપોર્ટ ફરજિયાત બનાવી। 2013 કંપની અધિનિયમ 2013 ના સેક્શન 135 હેઠળ CSR ફરજિયાત બનાવાયું। 2019 ને અપડેટ કરીને નવી જવાબદાર વ્યવસાય માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી। આ તમામ ઘટનાઓ CSR ને સહાયક બનાવવામાં ખૂબ મહત્વપૂર્ણ છે। મરલી દેવરાનું સંદેશ, નૈતિક દ્રષ્ટિકોણ। ભારતના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મરલી દેવરાએ 2011 ની રાષ્ટ્રીય માર્ગદર્શિકા વખતે ખૂબ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। મને ખાતરી છે કે આ માર્ગદર્શિકા ભારતની આ પરંપરાને મજબૂત કરશે અને ભારતીય કોર્પોરેટ સેક્ટર જવાબદાર વ્યવસાયમાં વૈશ્વિક નેતા બની ઉઠશે। આથી સ્પષ્ટ થાય છે કે CSR માત્ર નીતિ નથી, તે એક નૈતિક જવાબદારી છે। CSR ને આધાર આપતી નવ મુખ્ય સિદ્ધાંતો NGRBC 2019 અનુસાર 2019 માં જાહેર થયેલી જવાબદાર વ્યવસાય વ્યવહાર માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા NGRBC મુજબ 9 મુખ્ય સિદ્ધાંતો આપેલા છે।
એક ઈમાનદારી અને નૈતિક વ્યવહાર. કંપનીએ હંમેશા સાચા અને પારદર્શક વ્યવહારમાં યકીન રાખવો. 2 સુરક્ષિત અને પર્યાવરણીય રીતે જવાબદાર ઉત્પાદન. કોઈ પણ ઉત્પાદિત માલ અથવા સેવા પર્યાવરણ માટે નુકસાનકારક ન હોવી જોઈએ. 3 કર્મચારીઓની કલ્યાણના હિતમાં વ્યવહાર. કંપનીએ પોતાના કર્મચારીઓ, કામદારો અને સપ્લાય ચેઇનના લોકોના આરોગ્ય અને સુરક્ષાની કાળજી લેવી જોઈએ. 4 હિતધારકો સાથે જવાબદારીભર્યો વ્યવહાર. કંપનીએ શેરહોલ્ડર્સ, ગ્રાહકો, સપ્લાયર્સ અને સમુદાય સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. 5 માનવ અધિકારોના રક્ષણ માટે જવાબદારી. કોઈપણ સ્તરે માનવ અધિકારોનું પાલન થવું જોઈએ. 6 પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા. પ્રકૃતિનું સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે સતત પ્રયત્નશીલ રહેવું. 7 પારદર્શી નીતિબદ્ધતા. જ્યારે કંપની નીતિ મેકિંગમાં ભાગ લે ત્યારે તે જવાબદારીથી અને પારદર્શક રીતે વર્તે. 8 સમાજ અને સમાન વિકાસ તરફ યોગદાન. સમાજમાં સમાવેશ અને સમાન તક માટે કારગર પગલાં ભરવા. 9 ગ્રાહકો સાથે સત્યતા અને જવાબદારી. ગ્રાહકોને ખરા અને ગુણવત્તાવાળા માલ અને સેવાઓ પૂરા પાડવી. આ દરેક સિદ્ધાંત ને જીવનશૈલી અને વ્યવસાયના અભિગમમાં પીગળાવવા માટે માર્ગદર્શન આપે છે. આગળ વધો. આગળ વધવા માટે કૃપા કરીને આગળનો વિડિયો ટેબ પર ક્લિક કરો.